દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં ભાજપની મહિલા નેતા નાઝિયા ઇલાહી નામની મહિલા નેતા દ્વારા મુસ્લિમ સમુદાયના પૈગંબર ઉપર વિવાદિત ટિપ્પણી કરી હતી અને આને લઈને સમગ્ર ગુજરાત સહિત દેશભરના મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ સમુદાયના આગેવાનો છે તે ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે અને આ પ્રકારની ટિપ્પણીઓ છે તે મુસ્લિમ સમુદાયના પૈગંબર પણ નહીં સાંખી લેવામાં આવે તેવી એક સૂરમાં મુસ્લિમ સમુદાયના લોકો માંગ પણ કરતા જોવા મળી રહ્યા છે। આના સંદર્ભમાં આજે શુક્રવારના દિવસે ભાવનગર ખાતે એઆઈએમઆઈએમ પાર્ટીના જે સભ્યો છે, પાર્ટીના કાર્યકરો છે, નેતાઓ છે, તેમના દ્વારા આજે ભાજપની મહિલા નેતા છે નાઝિયા ઇલાહી તેની સામે વિરોધ પ્રદર્શન કર્યો, બેનરો સાથે વિરોધ નોંધાવ્યો ને આ મામલામાં આજે નાઝિયા ઇલાહી નામની ભાજપની મહિલા નેતા છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી છે ને આ સંદર્ભમાં ભાવનગરના અધિક કલેક્ટરને મુસ્લિમ સમુદાયના આગેવાનો એઆઈએમઆઈએમ પાર્ટીના નેતાઓ દ્વારા આવેદનપત્ર પાઠવીને માંગ કરી છે, જેમાં આ પ્રકારના વિવાદિત નિવેદનથી કોમી વૈમનસ્ય ફેલાય, લોકો ઉશ્કેરાય અને અરાજકતા જેવો માહોલ ઊભો થાય તે પ્રકારની ટિપ્પણી ભાજપના મહિલા નેતાએ કરી છે, તો તેની સામે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠી છે। શું કહી રહ્યા છે એઆઈએમઆઈએમના નેતા તેમને પણ સાંભળો। હું રમજાન ઉસ્તાદ કુરૈશી, ભાવનગર શહેર ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તાદુલ મુસ્લિમીનના પ્રમુખ। આજે કલેક્ટર ઓફિસે ખાસ શું કામ તમે આવ્યા છો? અમે એ માટે આવ્યા હતા કે તાજેતરમાં એક નફરતી કીડાની બદલે અત્યારે નફરતી કીડી બહાર આવી હતી, જેનું નામ છે નાઝિયા ખાન। એને પોતાની નામના મેળવવા માટે ને હલકટ એની નામને આગળ વધારવા માટે એક એણે ઇસ્લામના મહાન ધર્મ પૈગંબર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરી ને એવા અપમાનજનક શબ્દ બોલ્યા કે જે અમારે બોલવાને સાંભળવા પર મુશ્કેલ થઈ રહ્યા હતા। તો એણે પોતાના નામ કરવા માટે આવા શબ્દનો ઉપયોગ કરી અને ઇસ્લામ ધર્મના જેટલા બી માનવાવાળા છે, મુસ્લિમ સમાજની લાગણી દુભાવી છે અને મુસ્લિમ સમાજને હકીકતમાં બહુ સખત દુઃખ પહોંચાડ્યું છે। તો આના માટે અમે કલેક્ટરશ્રીને આમ મોન્ટલી સ્વરૂપે આવેદનપત્ર દેવા આવ્યા હતા। શું માંગ શું છે તમારી? માંગ અમારી એ છે કે આવનાર દિવસોમાં સરકાર એવો કાયદો લાવે કે જેનાથી આવા નફરતી કીડા અને કીડી જે પોતાની નામના મેળવવા માટે કોઈ પણ ધર્મ, કોઈ પણ સમાજને જે ઉપયોગ કરી રહ્યા છે અને પોતાની હલકટ ભર્યું વર્તન કરી અને પોતાની નામના મેળવવા માંગે છે, એને આપણે બિનજામીન વોરંટ કરવામાં આવે, એને પકડવામાં આવે, એની ધરપકડ કરી અને કાયદેસર જેલવાળા કરી અને સખ્તમાં સખ્ત કડક સજા કરવામાં આવે એ અમારી માંગ છે। આજે નાઝિયા ઇલાહી તમે કહો છો એ ક્યાંની છે? એ છે અત્યારે બંગાળની ને હાલમાં મહારાષ્ટ્રમાં છે ને મહારાષ્ટ્રમાં બયાન આપેલું હતું એમણે। જે આપણે સાંભળ્યા હતા ભાવનગરના ઓલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસ્લિમીનના પાર્ટીના કાર્યકરો, આગેવાનો જે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માંગ કરી છે। ગુજરાતભરમાં, દેશભરમાં નાઝિયા ઇલાહી જે ભાજપની મહિલા નેતા છે તેની સામે ભારે વિરોધ મુસ્લિમ સમુદાયના લોકો કરી રહ્યા છે, નારાજગી દર્શાવી રહ્યા છે ને જો માફી નહીં માંગે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આવા જ સમાચાર માટે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલિક અહેવાલ દર્શાવી રહ્યા છે, એટલે આ ન્યૂઝ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો।